નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર અમદાવાદમાંથી। એએમસી દ્વારા મંજૂર પાર્ટી પ્લોટને લઈને વિવાદ સર્જાયો છે। વધુ એક વખત ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે। પ્લોટ મંજૂર થવા મામલે ખેડાવાલા અને ભૂષણ ભટ્ટના પ્રહારો। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસીનો આભાર માન્યો। સામે પક્ષે ભાજપ નેતા ભૂષણ ભટ્ટે સવાલ ઉઠાવ્યા। ઇમરાન ખેડાવાલાએ એએમસીનું ધ્યાન ભટકાવ્યું હોવાનો આરોપ લગાવ્યો। एएमसी में प्लॉट पर गैरकायदेसर कब्जो थयानो आरोप है। कोई चौक्कस लोकोने बचावमां इमरान खेडावाला भूमिका होवानो पण अहींया आक्षेप थयो छे। तो एएमसी द्वारा मंजूर पार्टी प्लॉटने लईने समग्र विवाद अहींया सामे आव्यो छे, जेमां एक वखत फरी भाजप અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। પ્લોટ મંજૂર થવા મામલે ખેડાવાલા અને ભૂષણ ભટ્ટે એકબીજા ઉપર આકરા પ્રહાર કર્યા છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, સંપૂર્ણ વિગત। હિના, જે પ્રકારે રાયપુર વોર્ડની વાત કરવામાં આવે, જમાલપુર વોર્ડની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઉજાણી ગૃહ છે તેને મંજૂરી આપવામાં આવી હતી। પાર્ટી પ્લોટ છે તેને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે આ કામ મંજૂર થયા બાદ જ્યારે ઇમરાન ખેડાવાલા કે જેઓ સ્થાનિક ધારાસભ્ય છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી, ત્યારે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભૂષણ ભટ્ટ દ્વારા જે સવાલ છે તે ઉઠાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા છે કોઈ ચોક્કસ વ્યક્તિને બચાવવા માટે ભૂમિકા ભજવતા હોવાનો પણ આક્ષેપ છે તે લગાવવામાં આવ્યું છે। તો બીજી તરફ એએમસીના અધિકારી અને સત્તાધીશોનું ધ્યાન ભટકાવવાનો પણ આક્ષેપ છે તે ભૂષણ ભટ્ટ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। એક વિશેષ ટ્વીટ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ઇમરાન ખેડાવાલાએ પણ એએમસી અને અધિકારીઓનો આભાર માન્યો હતો કે જે પ્રકારે જે એક અંતિમ ઈચ્છા હતી તે પ્રકારની જે કામની માંગણી કરવામાં આવી હતી અને કામ મંજૂર પણ કરવામાં આવ્યું છે તે બદલ તેમણે જે આભાર છે તે માન્યો હતો। પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તેની સામે ઇમરાન ખેડાવાલા શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર હશે। પરંતુ પાછલા કેટલાય મહિનાઓથી એ ચાહે પ્લોટો ઉપર ગેરકાયદેસર કબજાનો વિવાદ હોય કે પછી હવે એએમસી દ્વારા મંજૂર થયેલા કામોનો વિવાદ। ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। ભૂષણભાઈ, આપની પાસેથી જાણવું છે આખરે આ સમગ્ર વિવાદ શેનો છે? જમાલપુરની જનતાને વચ્ચે જઈને જ આપ પૂછો તો વધારે ખ્યાલ આવશે। આ વિસ્તારની અંદર સામાજિક પ્રવૃત્તિ માટે કોઈ પ્લોટ છે જ નહીં। ઉજાણી ગૃહ જેવું એ પિકનિક હાઉસ સ્વર્ગસ્થ ચુન્ના માસ્તર જ્યારે કોંગ્રેસના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે તેમને આ પ્લોટ ઉપર એક સામાજિક પ્રસંગ માટે પાર્ટી પ્લોટ બનાવવાની માંગણી કરેલી। ત્યારબાદ એ પ્લોટ ઉપર અસામાજિક તત્વોએ દબાણ કર્યું અને એ દબાણને કારણે એમને ધ્યાન દોરતા જે તે સમયે હું ધારાસભ્ય હતો ત્યારે એના કરતા વધારે આજે ઇમરાનભાઈ જે પ્લોટ બતાવે છે એ પ્લોટ નહીં, પણ ચુન્ના માસ્તરે જે પ્લોટ ઉપર પાર્ટી પ્લોટ બનાવવાનું વાત કરી હતી એ પ્લોટ ઉપર ઇમરાનભાઈ ખેડાવાલા કોર્પોરેટર હતા ત્યારે તેઓએ પણ આ પ્લોટ ઉપર પાર્ટી પ્લોટ બને એવી રજૂઆત કરી હતી। એ પ્લોટનો કબજો કોઈ બીજા પાસે હતો। ગયા મહિને સંકલન સમિતિમાં અમદાવાદ શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય એલિઝબેથના એ પ્રશ્ન ઉઠાવતા રાતોરાત એ પ્લોટ ખાલી થવા લાગ્યો, અચાનક ખાલી થવામાં લાગ્યો અને એ પ્લોટ ઉપર પાર્ટી પ્લોટ બને કે જમાલપુરના લોકોને સુવિધા માટેનો ઉપયોગી થાય એ દિશામાં કામગીરી થાય એ દિશા તરફ આગળ વધી રહેતું ત્યારે મને લાગે છે કहीं पे નિગાહે કहीं पे નિશાના એ પ્લોટને બચાવવા માટે આજે ઇમરાનભાઈ જેને જેઓએ પોતે કોર્પોરેટર હતા ત્યારે આ પ્લોટ ઉપર પાર્ટી પ્લોટ બનાવવાની માંગણી કરી હતી, આજે તેઓ બીજો પ્લોટ બતાવી રહ્યા છે, બીજી જગ્યા બતાવી રહ્યા છે। પણ જમાલપુરની જનતા જાણે છે કે આ કોને બચાવવા માટે, શા માટે બચાવવા માટે, કેમ બચાવવા માટે। ઇમરાન ખેડાવાલા પણ જોડાઈ ગયા છે। ઇમરાનભાઈ, અહીંયા ભૂષણ ભટ્ટે સીધો તમારા ઉપર આક્ષેપ કર્યો છે કે કોઈ ચોક્કસ લોકોના બચાવમાં છો આપ। ભૂષણભાઈનું રાજકારણ છે ને બેન, ભૂષણભાઈનું રાજકારણ મારા નામથી ચાલે છે। એમને કોઈ પૂછતું નથી, એમના પાર્ટીના અંદર કોઈ મહત્વ નથી, પરંતુ રાજકારણના અંદર એમને જીવતા રહેવા માટે, રાજકારણના અંદર એમને મેનેજ કરવા માટે મારા નામનો ઉપયોગ કરે છે। એ વાત તમે અત્યારે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો। ખાસ કરીને ભૂષણભાઈ જે પ્લોટની વાત કરે છે ને, ભૂષણભાઈને નકશામાં પણ ખ્યાલ નહીં હોય અને સપનામાં પણ જોયું નહીં એ પ્લોટની હું વાત કરું છું।
કે આ પ્લોટ છે જે સ્લોટર હાઉસ છે ને, અમદાવાદનું સ્લોટર હાઉસ છે, એના બાજુમાં સ્લોટર હાઉસની જગ્યા છે. આ સ્લોટર હાઉસની જગ્યા છે જે નોન યુઝ વર્ષોથી પડી હતી અને ત્યાં લોકોનો કોઈ ઉપયોગ નહોતો થતો. એટલે કમિશનર શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીને એ જગ્યા મેં બતાવી કે ટેલિફોન એક્સચેન્જની બાજુમાં જે રોડ સાઈડની જગ્યા છે કે બંને સમાજને ઉપયોગમાં આવે તેવી જગ્યાના અંદર એક પાર્ટી પ્લોટ બની શકે એવી જગ્યા છે. બહુ મોટી જગ્યા બી નથી, પરંતુ ત્યાં લોકોને ઉપયોગમાં આવે એ પ્રમાણેની જગ્યા છે. એટલે મેં કમિશનરને રજૂઆત કરી, સંકલન સમિતિની મિટિંગમાં રજૂઆત કરી, ત્યારે આ ટેન્ડર નીકળ્યા છે. એક આ જમાલપુરનું છે ને એક ખાડિયાવાડમાં આવેલી ચોડી હોલ પાસેની મ્યુનિસિપલ કોર્પોરેશનની બંધ પડેલી શાળા જે જર્જરિત હતી, થોડી કોર્પોરેશન તોડી નાખી હતી. એ પ્લોટના અંદર લોકો વાપરે જ છે અત્યારે, લગ્ન પ્રસંગના અંદર દરેક સમજો ઉપયોગમાં લેતા હોય છે. તો એ બંને જગ્યાના અંદર એકમાં 73 લાખ રૂપિયા અને બીજામાં 76 લાખ રૂપિયા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂર કર્યા છે. અને અહીંયા જમાલપુર ખાડિયા વિધાનસભાના મારા મતદારો માટે એક સારો બંને જગ્યાએ ઉજાણી ગૃહ બનશે તો 10,000 વાર્ડમાં બને એમાં તમને રસ નથી? હલો, 10,000 વાર્ડના પ્લોટમાં તમને એ પાર્ટી પ્લોટ બને એમાં રસ નથી? સ્લોટર હાઉસમાં નાના પ્લોટમાં બને એમાં રસ છે, એટલી જ વાત છે. ભૂષણભાઈ હવે ભૂષણભાઈ તમે મારી વાત સાંભળી લો. તમારી દુકાન, તમારું રાજકારણ મારા નામથી ચાલે છે, ચલાવવા દો, મને કોઈ વાંધો નથી. પરંતુ મને કઈ તમારા નામથી મને કોઈ જરૂર નથી. ભૂષણભાઈનું રાજકારણ મારા નામથી ચાલુ હોય છે, એમની રાજનીતિની દુકાન મારા નામથી ચાલે છે. માટે કામ કરી રહ્યા છો, મારી વાત સાંભળો. અરે તમે ચૂપ રહો ને, મારી વાત સાંભળો. ભૂષણભાઈ તમે મારી વાત સાંભળો. તમે ખાલી ટેલિફોનના અંદર વાતો મને બૂમાબૂમ કરવાથી કઈ નહીં થાય. તમે પબ્લિકે તમને 2 વખત મારા સામે ઇલેક્શન હારી ચૂક્યા છો. પબ્લિકે બધું જોયું છે, એટલે તમે મારી ચિંતા નહીં કરો. જમાલપુર ખાડિયાની પ્રજાએ 2 વખત મને મેન્ડેટ આપ્યો છે, જીતનો મેન્ડેટ આપ્યો છે. તમને 2 વખત ઘરે મોકલ્યા છે, એટલે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે નહીં, હવે તમે તમારી ભૂષણભાઈ તમે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળી લો. જે તમે 10,000 વારની પ્લોટની વાત કરો છો ને, એ ઓલરેડી કોર્પોરેશનનું પ્લોટ છે ને, ત્યાં કોર્ટ મેટર ચાલી રહી છે. એટલે ત્યાં ભૂષણભાઈ, ઇમરાનભાઈ, આક્ષેપ પ્રત્યાક્ષેપ તો ચાલતા રહેશે, પણ આપે જે રીતે કહ્યું કે મંજૂર થયેલો પ્લોટ છે, પરંતુ અહીંયા ભૂષણ ભટ્ટે એવો આરોપ લગાવ્યો છે કે પ્લોટ પર ગેરકાયદેસર કબજો થયો છે. ભૂષણભાઈ, આપની પાસે એવા કોઈ પુરાવા છે કે જેનાથી એ સાબિત થાય કે ગેરકાયદેસર કબજો છે? ચોક્કસપણે ગયા મહિને રાતોરાત ખાલી થવા માંડ્યો. એ પ્લોટની અંદર પાર્ટી પ્લોટ બનવાનો હતો. એ પ્લોટમાં જે ગેરકાયદેસર દબાણ થયું હતું, જે ઝૂંપડા હતા, એ લોકોને મકાન ફાળવી દીધા હતા. એ મકાન ફાળવી 60-70 લોકોને મકાનને વટવામાં નહીં ગયા. બરાબર, એ જગ્યા ઉપર આ ઇમરાનભાઈએ એ પછી જયશંકર સુંદરી હોલમાં પણ પાર્ટી પ્લોટ બનવો જોઈએ એવો કાગળ લખ્યો. તમારું તો કામ રોકવાનું છે, અમારું કામ છે વિકાસનું કામ છે. અમે અમારા વિસ્તારના અંદર ડેવલપમેન્ટ કરીએ છીએ. ભૂષણભાઈ 10,000 વારના પ્લોટની વાત કરે છે ને, અરે તમારે તો સસ્તી લોકપ્રિયતા જોઈએ છે, પણ તમને તમારું કામ છે, તમારું કામ થવું જોઈએ. પણ મારે એટલી જ વાત છે કે એક વખત ઇમરાનભાઈ કામ રોકવા માંગો છો? તમે કામ રોકવા માંગો છો? ના, તમે કામ પાર્ટી પ્લોટ બને એનો રોકવા માંગો છો? 10,000 વારના પ્લોટમાં પાર્ટી પ્લોટ બને એમાં રસ છે કે નહીં? 10,000 વારનો પ્લોટ કોઈએ કબજે કર્યો છે, બરાબર, એની અંદર પાર્ટી પ્લોટ બને એમાં તમને રસ છે કે નહીં? ભૂષણભાઈ તમે એટલો જવાબ આપી દો ને. તમને 10,000 વારનો ઇમરાનભાઈ, ભૂષણભાઈ, તમારી હા કે ના જાણવા માંગે છે. અરે ભૂષણભાઈ બેન મારી વાત સાંભળો. ભૂષણભાઈ મારી વાત સાંભળો. કોઈ જગ્યાના અંદર મને ત્યાં બી પાર્ટી પ્લોટ બને એમાં રસ છે, પણ ત્યાં કોર્ટ મેટર ચાલી રહી છે. કોર્ટ મેટરના તમે કોર્ટથી ઉપર છો, હાઈકોર્ટથી ઉપર છો ભૂષણ ભટ્ટ, એ કહો મને. બરાબર છે. અને તમે ભૂષણભાઈ, ઇમરાનભાઈ, હવે છેલ્લો સવાલ મારે તમને એ પૂછી લેવો છે કે મંજૂર પાર્ટી પ્લોટને લઈને આપ આક્ષેપ પ્રત્યાક્ષેપ તો કરી રહ્યા છો, પરંતુ આ વિવાદનો અંત હવે કેવી રીતે આવશે? ઇમરાનભાઈ, પહેલા જવાબ આપની પાસે જોઈએ છે. ભૂષણભાઈ, આપની પાસે આવું છું, પહેલા ઇમરાનભાઈનો જવાબ લઈ લઈએ. ઇમરાનભાઈ, ભૂષણભાઈને થોડા શાંત રાખો. એમને કહો કે બધું રઘવાયા ના થાવ.
બરોબર છે, 2 વખત પ્રજાએ તમને સમજો જવાબ આપી દીધું છે. બેન, હું આપને એ કહેવા માંગુ છું કે અત્યારે જે કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર અને ડીવાયએમસીને જે અમારા 2 પ્લોટ મંજૂર કર્યા છે એના અંદર છે કે બહુ મોટા પ્લોટ નથી, પરંતુ લોકોને ઉપયોગમાં આવે એવા પ્લોટ છે, અને ત્યાં પાર્ટી પ્લોટ બનશે, ઉજાણી ગૃહ બનશે તો લોકોને ફાયદો થશે. અને ભૂષણભાઈ જે 10,000 વારના પ્લોટની વાત કરી રહ્યા છે એમાં હું કહેવા માંગુ છું કે ત્યાં કોર્ટ મેટર ચાલે છે, હાઈકોર્ટે સ્ટે આપેલો છે, ત્યાં કંઈ બની જ ના શકે. એટલે ભૂષણભાઈ તો અમે કાયદાથી ઉપર નથી, બધાના માટે કાયદો સમાન છે, પણ ભૂષણભાઈને જાણકારી જ નથી કે કોર્ટ મેટર છે. લીગલ વિભાગ તરફથી માહિતી માંગી લે અને પછી જાણ કરે અને પછી રૂબરૂ આવી જાય ડિબેટના અંદર, તો હું એમને જવાબ આપી દઈશ. બિલકુલ. ભૂષણભાઈ, જો બેન, આમાં ઇમરાનભાઈએ કીધી એમને આટલી બધી લાગણી જમાલપુરની જનતા માટે હોય તો એમના ઘર પાસે જ જગ્યા હતી, બરાબર? ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટે કેમ એમને માગણી ના કરી? એમના ઘરની સામે જ, બરાબર? ત્યાં પણ બની શકે બધું. એ બિલકુલ જમાલપુર વિસ્તારની વસ્તુઓ એમના ઘરની બરાબર સામે છે, ત્યાં કેમ એમને માગણી ના કરી? વાત એટલી છે, ભૂષણભાઈ 5,000 વારનો પ્લોટ હોય ને ત્યાં બને બધું. હું કઉ છું કે 10,000 વારના પ્લોટમાં પાર્ટી પ્લોટ જમાલપુરની જનતાને મળે, એમાં એમને ભૂષણભાઈ તમારી દુકાન બંધ થઈ ગઈ, બહુ ચિંતા ના કરો, મદદ કેમ કરી રહ્યા છે? બરાબર. મારે તમે તો મારી વાત સાંભળો, તમે કોને મદદ કરી રહ્યા છો અમને ખબર છે. મારે કોઈને મદદ, મારે જમાલપુરની બિલકુલ જનતાને બિલકુલ. મદદ કરવી છે. ભૂષણભાઈ, ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા રહેશે. અહીંયા એએમસી દ્વારા મંજૂર પાર્ટી પ્લોટને લઈને આ સમગ્ર વિવાદ થયો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે અને એકબીજા ઉપર આકરા પ્રહાર કર્યા છે કે જ્યાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસીનો આભાર માન્યો તો બીજી તરફ ભાજપ નેતા ભૂષણ ભટ્ટે સવાલ ઉઠાવ્યા.